ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી તરીકે 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થનારી ફિલ્મ મિસ્ત્રીના કલાકારોએ અમદાવાદની મુલાકાત લીધી. હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9. આવી હમણાં જ અમે કહ્યું ને કે બહુ સુંદર ફિલ્મ છે અને અમને કરતી વખતે મજા આવી એટલે તમને જોવામાં પણ મજા તો આવશે જ. આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે, એનો આન્સર પણ બહુ જ બેઝિક છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાકાનું કરું છું, કાકાનું કેરેક્ટર પ્લે કરું છું અને એ 6 વર્ષનો હતો ત્યારથી એને મેં ઉછેર્યો છે. એ કેરેક્ટર છે મારું અને એને સખત પ્રેમ કરું છું ને મારી મિશ્રી એકચ્યુઅલી એની સાથે છે. એક્સપિરિયન્સ તો ફેન્ટાસ્ટિક જ રહ્યો ને એકદમ. એટલે ક્યારનું હું એ જ કહી રહ્યો છું કે તમને બહુ મજા આવશે. એટલે યુ કેન તમે સમજી શકો છો કે કેવો એક્સપિરિયન્સ રહ્યો છે. મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ. આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે, રાઇટિંગ સ્ટ્રોંગ છે, ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે. અને આ એવી ફિલ્મ છે જે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે. તો ડેફિનેટલી તમારે મિસ્ત્રી જોઈએ. મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી થોડીક સહેમી છે અને થોડી દુઃખમાં છે. પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે. એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં, આખી લાઈફ બંનેની ઉથલ-પુથલ થઈ જાય છે. બિકોઝ એમને એમ થાય છે કે 2-3 દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે. એ જ જે ટ્રેલરમાં આપણે જોયું, માનસીએ કહ્યું એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે, પ્રેમમાં પડે છે અને કંઈક અકસ્માતના લીધે છોકરીની યાદદાશ્ત જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ. કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી, એ માનવા હું તૈયાર નથી. એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ. ભલે હું ના હોઉં, ભલે અમારી સાથે વિતાવેલા પલો યાદ ના હોય, પણ એના એ ફિલિંગના બેઝિસ ઉપર એ ફરી અને એના પ્રેમમાં પાડશે. સો ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે. કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી, કારણ કે હું જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસથી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર દેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર્સ અમારી સાથે હતા, ડિરેક્ટર હતા, એમની ક્લેરિટીના લીધે મને બહુ જ હેલ્પ થઈ. સો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મેં મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી, કારણ કે એમણે બધાએ મને બહુ સાથ